હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વૈદ ડિજિટલ એજ્યુકેશનમાં આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું સહૃદય હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 9 વિષય સાયન્સ જેની ક્વેશ્ચન બેંક નંબર જે 5 છે કે જેમાંથી તમારા શિક્ષક 25 ગુણનું પેપર તૈયાર કરવાના છે, તો એનું અહીંયા આપણે સરસ મજાનું સોલ્યુશન જોવાના છીએ। તો ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરો, વિડીયોને લાઈક કરો અને હા, આ સિવાય તમારે બીજા વિષયના વિડીયો જોવા હોય અથવા પાઠની સમજૂતીના વિડીયો જોવા હોય તો ક્યાંથી મળશે એ હું તમને આગળ જણાવીશ। ચાલો આપણે અહીંયા દરેકનો 2 ગુણ છે, તો સોડિયમ નાઇટ્રેટના આણ્વીય દળની ગણતરી કરો। તો તમારે શું લખવાનું? સોડિયમનું પરમાણ્વીય દળ વત્તા નાઇટ્રોજનનું પરમાણ્વીય દળ વત્તા ઓક્સિજનનું પરમાણ્વીય દળ। પણ અહીં ઓક્સિજન 3 છે તો કૌંસમાં તમારે બહાર 3 લખવાના। સોડિયમનું 23, નાઇટ્રોજનનું 14, 3 ઓક્સિજનનું 16, તો 16 તેરી 48 ને 14 અથવા તો 16 તેરી 48 અને 14 કેટલા થશે? 62, 62 ને 23 85 યુનિફાઈડ બરાબર થશે। चलो कैल्शियम कार्बोनेट અને સોડિયમ સલ્ફાઇડ નું અણુ સૂત્ર। કેલ્શિયમ કાર્બોનેટ કાકો3 CaCO3 અને સોડિયમ સલ્ફાઇડ નું Na2SO3, સલ્ફેટ નથી સલ્ફાઇડ છે એટલે। કેલ્શિયમ ક્લોરાઇડ માટે એકમ સૂત્ર દળની ગણતરી કરો। તો કેલ્શિયમ નું દળ વત્તા ક્લોરીન નું દળ બરાબર, પણ ક્લોરીન ને 2 વડે ગુણવાના। આવી રીતે કેલ્શિયમ નું આયનીય દળ વત્તા ક્લોરીન નું દળ, પણ ક્લોરીન ને 2 વડે ગુણવાના। કેલ્શિયમ નું 40, ક્લોરીન નું 35.5, 35.5 ગુણ્યા 2 એટલે 71 વત્તા 40 એટલે 111 U। એવી રીતે K2CO3 નું દળ 138 U થશે। ગણતરી કરવાની કેવી રીતે કરવાની? K વત્તા C વત્તા O, પણ O 3 બરાબર। એવી રીતે HNO3 નું 63 U। આપેલા આયનોના કોઈ પણ 2 સંયોજનો લખો આયનોની મદદથી। સોડિયમ ક્લોરાઇડ, મેગ્નેશિયમ સલ્ફેટ, મેગ્નેશિયમ ક્લોરાઇડ, સોડિયમ સલ્ફેટ। बहु परमाणुय आयनो શું છે? એક ઉદાહરણ આપો તો એક કરતા વધુ પરમાણુ ધરાવતા આયનને બહુ પરમાણુય આયન કહેવાય, જેમ કે એમોનિયમ, કાર્બોનેટ વગેરે। રાસાયણિક સૂત્ર શબ્દનો અર્થ શું છે? તો કોઈ પણ સંયોજનોના બંધારણના સાંકેતિક નિરૂપણને રાસાયણિક સૂત્ર કહેવાય। હવે વિદ્યાર્થી મિત્રો, આપણે જે વાત કરી કે તમારે તમામ વિષયના વિડીયો આ તે વગેરે જોતું હોય PDF બરાબર, હમણાં આવનારી જે ટૂંક સમયમાં પરીક્ષા છે સેકન્ડ એક્ઝામ, તો એના પેપર તમારે જોતા હોય તો આ બધી જ વસ્તુ ક્યાંથી મળશે? તો એના માટે તમારે વૈદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન ગૂગલ પ્લે સ્ટોર ઉપર જઈને ડાઉનલોડ કરવાની છે। મોબાઈલ નંબર નાખવાના છે, સેન્ડ OTP કરવાનું છે, એટલે આ રીતનું પેજ ખુલે। એમાં પેડ કોર્સમાં તમને જુદા જુદા સાયન્સની મટીરિયલ મળી જશે, SS નું મટીરિયલ મળશે, આ સિવાય પેપર જેમના મુકાઈ જશે એ મળી જશે। એક્ઝામ પેપરમાં જશો એટલે PDF મળી જશે એકમ કસોટીની, અથવા સેકન્ડ એક્ઝામ જે લેવાય એના પેપરો તમે અમને જે મોકલો છો બરાબર, તો અહીંયા મૂકવામાં આવશે રિવિઝન માટે। 3 થી 12 માં જશો 3 થી 12 ના વિડીયો મળશે। વિષયમાં જવાનો પાઠમાં એ તો ખ્યાલ જ છે। શાળા મિત્રમાં પણ ધોરણમાં જાઓ પાઠ્યપુસ્તકમાં વિષયમાં, એટલે તમને એના વિડીયો વૈદ ડિજિટલના ફ્રીમાં મળી જશે। સોડિયમ કાર્બોનેટ અને કેલ્શિયમ કાર્બોનેટના કેટલા અણુઓ હાજર છે? અણુઓ પૂછ્યું છે, તો પહેલામાં 5, સોડિયમના 3, સોડિયમના 2 અને કાર્બોનેટના 1, એટલે 3 અણુ હાજર છે। બીજામાં 2 અણુ હાજર છે। જો પરમાણુ પૂછવામાં આવે તો સોડિયમ 2, કાર્બન 1 એટલે 3 ને ઓક્સિજન 3 એટલે 6 અણુ। પરમાણુ પૂછે તો 6 અને આમાં 1, 2 ને 5 બરાબર, એટલે આ રીતનું યાદ રાખજો। ઓક્સિજન અણુનું સાપેક્ષ આણ્વીય દળ 16 છે, તેનો અર્થ સમજાવો। તો કાર્બન 12 ના સમસ્થાનિકના મદદથી બરાબર સાપેક્ષ દળ મળતા એને આપણે આણ્વીય દળ કહીશું। ડાલ્ટનના પરમાણ્વીય સિદ્ધાંતની કઈ અભિધારણા દ્રવ્ય સંચયના નિયમનું પરિણામ છે? તો કોઈ પણ રાસાયણિક પ્રક્રિયામાં દ્રવ્યનું સર્જન કે વિનાશ શક્ય નથી। ડાલ્ટનના પરમાણ્વીય સિદ્ધાંતની કઈ અભિધારણા નિશ્ચિત પ્રમાણના નિયમની સમજૂતી આપે છે? તો કોઈ પણ સંયોજનમાં પરમાણુની સાપેક્ષ સંખ્યા અને પ્રકાર નિશ્ચિત હોય છે। કાર્બનની ઇલેક્ટ્રોનના 2 6 છે, ખોટું 2 4 છે। જો કોઈ એક તત્વનો પરમાણુ ક્રમાંક 11 છે તો તેમાં ઇલેક્ટ્રોનની સંખ્યા પણ 11 છે, ખરું। Na2O નું સૂત્ર એકમ દળ કેટલું થશે? સોડિયમ 2 એટલે 23 દુ 46 અને ઓક્સિજન નું 16 એટલે કેટલું થશે? 46 ને 16 62 U બરાબર। આ મોટા સવાલ મિત્રો આપણે વિડીયો બનાવેલા છે એની અંદરથી મળી જશે, અથવા તો આપણે
મોસ્ટ આઈએમપી જે સવાલોની પીડીએફ છે, બરાબર, અથવા તો આપણે જે મટીરિયલ છે એમાંથી મળી જશે આ બધા સવાલ. ચલો અહીંયા એ બી અને સી નો પરમાણુ ક્રમાંક અનુક્રમે એ નો 9, બી નો 10, સી નો 13 છે. તો કેટાયન એટલે ધન આયન કોણ બનશે? તો 13 વાળો બનશે, કારણ કે એની ઇલેક્ટ્રોન એટલા 2 8 થાય તો 3, તો બહારની કક્ષામાં 3 ઇલેક્ટ્રોન છે એટલા માટે. ઓક્સિજનમાં ઇલેક્ટ્રોન અને પ્રોટોન અને ન્યુટ્રોનની સંખ્યા જણાવો. ઓક્સિજન -2 આયન છે, તો ઇલેક્ટ્રોન 10 થઈ જાય, પ્રોટોન 8, ન્યુટ્રોન પણ 8. મેગ્નેશિયમ અને એલ્યુમિનિયમની વિવિધ ભ્રમણ કક્ષામાં ઇલેક્ટ્રોનની સંખ્યા લખો. તો પહેલી કક્ષામાં 2, બીજીમાં 8, ત્રીજીમાં 2. એલ્યુમિનિયમમાં પહેલામાં 2, બીજીમાં 8, ત્રીજામાં 3. K2CO3 ના સૂત્ર એકમ દળની ગણતરી કરો. તો K, C અને O. O ની સંખ્યા 3, K ની સંખ્યા 2. તો 39 2 78, 12 16 48, 138 U. એમોનિયમ સલ્ફેટમાં કયા કયા પરમાણુઓ છે? તો નાઇટ્રોજન, હાઇડ્રોજન, સલ્ફર અને ઓક્સિજન. કેટલા છે? તો નાઇટ્રોજન 2 છે, જો અહીંયા બહાર 2 વડે ગુણ્યા છે. હાઇડ્રોજન 4 દુ 8, સલ્ફર 1, ઓક્સિજન 4. ચલો 5.3 ગ્રામ સોડિયમ કાર્બોનેટ 6 ગ્રામ ઇથેનોઇક એસિડ એટલે કે એસિડિક એસિડ સાથે પ્રક્રિયા કરે તો એ બેયનું દળ થઈને કેટલું થયું? 11.3. તથા 2.2 ગ્રામ કાર્બન ડાયોક્સાઇડ, તો કાર્બન ડાયોક્સાઇડ 2.2 ગ્રામ, 0.9 ગ્રામ પાણી, 0.9 ગ્રામ પાણી, 8.2 ગ્રામ સોડિયમ ઇથેનોઇટ એટલે કે સોડિયમ એસિટેટ 8.2 ગ્રામ. તો એમનું દળ પણ 11.3 થાય. તો દ્રવ્ય સંચયના નિયમનું પાલન કરે છે? તો કે હા. બરાબર, તો આવી રીતે તમારે બધું જોવાનું છે. મોલર દળવાળો પ્રશ્ન નહીં પૂછાય ભાઈ. આગળ, ડાલ્ટનના પરમાણુ સિદ્ધાંતનું કયું અનુમાન ઉર્જા સંરક્ષણના નિયમને સૂચવે છે? તો પરમાણુઓ ન તો બનાવી શકાય છે ન તો નાશ કરી શકાય છે. તત્વના પરમાણુમાં રહેલા પરમાણુની સંખ્યાને શું કહેવાય? પરમાણ્વીયતા. સમાન તત્વના પરમાણુ ભેગા થઈને અણુની રચના કરે. રાસાયણિક પ્રક્રિયા દરમિયાન પ્રક્રિયકો અને નિપજોના દળનો સરવાળો યથાવત રહેશે. શુદ્ધ રાસાયણિક સંયોજનમાં તત્વો હંમેશા દળના સમપ્રમાણમાં હાજર હોય છે. પરમાણુ અવિભાજ્ય કણો છે જે રાસાયણિક પ્રક્રિયામાં બનાવી શકાતા નથી અથવા નાશ કરી શકાતા નથી. કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ એ કેલ્શિયમ સલ્ફેટનું રાસાયણિક સૂત્ર છે. ખોટું. પરમાણુઓ નાની પૂર્ણ સંખ્યાઓના ગુણોત્તરમાં ભેગા થઈને સંયોજન બનાવે. ખરું. ઉર્જા સંરક્ષણનો નિયમ. વિશ્વમાં કુલ ઉર્જાનો જથ્થો અચળ છે. નવી ઉર્જા ઉત્પન્ન નથી કરી શકાતી કે ઉર્જાનો નાશ નથી કરી શકાતો. આણ્વીય દળ. તત્વ કે સંયોજનના અણુમાં રહેલા બધા પરમાણુઓના પરમાણ્વીય દળના સરવાળાને આણ્વીય દળ કહે છે. ત્યાર પછી અહીંયા પ્રોટોન, ઇલેક્ટ્રોન, ન્યુટ્રોનની ગુણધર્મોની ચર્ચા કરવાની છે. પરમાણુઓ અને અણુઓ પ્રકરણમાં આપેલા પરમાણુના મોડેલની રચના. ચલો આમાં શું ફેર? તો અહીંયા ઓક્સિજનના 2 પરમાણુ છે, અહીંયા હાઇડ્રોજનના 2 પરમાણુ છે. અહીંયા મિત્રો એનો સહગુણક છે, બરાબર. તો અહીંયા આગળ આખાને ગુણે 2 હોય. ચલો આપેલ સંજ્ઞા પરથી આ સલ્ફરની આ મર્ક્યુરી પારાની, કોપરની પ્રતીક આ છે અને સિલ્વરનું પ્રતીક આ છે. એમોનિયામાં કયા કયા પરમાણુ છે? નાઇટ્રોજન, હાઇડ્રોજન અને એનો આણ્વીય દળથી ગુણોત્તર. તત્વ દળથી ગુણોત્તર, પરમાણુય દળ, દળ ગુણોત્તર અને બરાબર સરળ ગુણોત્તર. ત્યાર પછી એલ્યુમિનિયમ સલ્ફેટ અને કેલ્શિયમ ક્લોરાઇડ એનું નામ. આ હિલિયમ અને બોરોનની ઇલેક્ટ્રોન રચના છે. એ બી સી માં ઇલેક્ટ્રોનની સંખ્યા એમાં 2, બીમાં 8, સીમાં 18. ત્યાર પછી કેલ્શિયમ ક્લોરાઇડ સંયોજનનું નામ. કેલ્શિયમ ક્લોરાઇડ આણ્વીય દળ 111 U. આપણે ગોઈતું હતું ને એ. જો કાર્બન, ફ્લોરિન અને નિયોનની પરમાણુ રચના. કાર્બનની શું થશે? 2 4, પહેલી કક્ષામાં 2, બીજી કક્ષામાં 4, ફ્લોરિનમાં 2 7, નિયોનમાં 2 8. તો મિત્રો તમારે આ પીડીએફ જોતી હોય સંપૂર્ણ સોલ્યુશનની પીડીએફ, જો અત્યારે એપ્લિકેશન 2 લાખથી પણ વધુ વિદ્યાર્થી મિત્રો એનો યુઝ કરી રહ્યા છે, તો આ પીડીએફ તમારે જોતી હોય તો વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન ડાઉનલોડ કરી એક્ઝામ પેપરમાં જશો તો ત્યાંથી તમને મળી જશે. અને અત્યાર સુધી 5 લેવાય, 5 તમારે તૈયાર કરવાની છે. તો અહીંયા સુધી રાખીએ. અસ્તુ. જય હિન્દ, જય ભારત.